ચમ લગન પછી ભણવા બેઠી? એ વખતે નથી ભણી ને તમારા લાઈફમાં, એટલે હવે ભણવા બેઠી. સીધા જવાબ આલતી હોય તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછ્યું? અરે બે છે ને સત્યનારાયણની કથાની બાધા રાખી હતી ને તે કરાવવાની છે, તો મેં કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનોને બોલાવવાના છે. તો શું લેવા બાધા રાખી? અરે ઘરની શાંતિ માટે, આપણા ઘરમાં બધું સારું થાય એટલા માટે. બરાબર, શાંતિ માટે. હા હા, એમાં હસવાનું ક્યાં આવે છે? એટલે હું આનંદ થયો મને શાંતિ. હા વાંચી લો, આ લિસ્ટ કોઈ રહી નહીં જતું ને. તો તારા ઘરના તો બધા માસીના છોકરાના છોકરા બોલાયા છે. હા તો એ લોકો નહીં બોલાવતા આપણને? વાહ ભાઈ વાહ. હા પછી આપણું નહીં લખ્યું. કેમ? એ તમે તમારી જાતે જે 5 જણાને બોલાવવાના હોય ને લખી નાખજો. કેટલા જણા? 5 જણા. કેમ? તો તમારે કેટલા બોલાવા છે? અરે તારા જેટલા આવે એટલા મારા આવે. એવું ના હોય, મારા તો બધા બોલાવા છે. બરોબર, આ તો અમારા વાળા ચમ નહીં બોલાવતા? કશું બોલાવતા નહીં, એક જણાને બોલાવી લેશે. એક જણાને બોલાવવાના હોય તો એક જણાને બોલાવો. તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના. હા તો હું એમ જ કહું છું, તમારા 5 જણાને બોલાવી લેજો. ના ના, ખોટું બોલત તું. તે બધાને બોલાયા તો એ બધાને બોલાવવાના એમ કહું છું. હા, ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એ મને. તે બધાને બોલાયા. હા. તારા માસી, માસીના છોકરા, છોકરાના છોકરા, ભાઈના છોકરા, છોકરાના છોકરા. આગળ બોલો ને તો હવે. પછી આપણા વાળા ના હોય બધા? પણ તમારા વાળા નહીં બોલાવતા બધા નામ. બરોબર, તો આપણે બધાને બોલાવ